વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ હા અને એમને અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ કંઈક તાલ્લુક છે કંઈક. હા હા વડોદરા નરેશે પહેલા દેશી લોકોના ચડામણીથી એવી પ્રતિજ્ઞા કરેલી કે સ્વામિનારાયણ ધર્મને અમારા ઇલાકામાં આવવા જ ન દેવો. કોઈ એના અનુયાયી થાય તો એને જેલમાં નાખવા અથવા તો કપાળે તિલક ચાંદલો કરતા હોય તો બળબળ તો ડામ દેવો. આવી પ્રતિજ્ઞાઓ દ્વેષી લોકોના ચડાવવાથી લીધેલી. આ પ્રતિજ્ઞાની ખબર પડતા ભગવાન સ્વામિનારાયણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં મોકલ્યા. સ્વામીએ ત્યાં ઐશ્વર્યની જડી વરસાવી. ગાયકવાડ સરકાર એક પછી એક એના વ્યક્તિઓને મોકલતા જાય, જેમ કંસ એક પછી એક કૃષ્ણ ભગવાન પાસે મોકલતા ગયા અને કૃષ્ણ ભગવાન એને મારતા ગયા, એમ ગોપાળાનંદ સ્વામી એક પછી એક એની પાસે આવતા ગયા ને એને બદલતા ગયા, તારતા ગયા. એની આખી જીવન લાઈફ બદલી નાખી. રામચંદ્ર વૈદ્ય પરીક્ષા લેવા આવ્યા, રાજ વૈદ્ય હતા, એ પણ સત્સંગી થયા. નારૂપંતના માતાજીના ઉપાસક અને ખાનગી દીવાન હતા, એ પણ ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ જોઈને સત્સંગી થયા. બાપુભાઈ સર સેનાપતિ હતા, મીર સાહેબ સર સેનાપતિ હતા, આ પણ ગોપાળાનંદ સ્વામીના પ્રતિભાવ જોઈને સ્વામિનારાયણના આશ્રિત થયા. ઢુંડુબા મહાતાંત્રિક હતો, મેલી વિદ્યાનો ખુખાર હતો, એ એના પરિવાર સાથે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. અને છેવટ ગાયકવાડ સરકાર પોતે પરીક્ષા લેવા આવ્યા અને એને પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ સમાધિ કરાવી, અલૌકિક અનુભવ આપ્યો. એટલું નહીં, એની ધર્મપત્ની ચીવણબાઈને અને એના દીકરાઓને પણ સ્વામીએ આમ ચપટી ભરીને પ્રસાદી આપીને પ્રસાદીની હાકર ખાધીને બધાને સમાધિઓ કરાવી. આ રીતે આખો ગાયકવાડ પરિવાર મંત્રી મંડળ સાથે પુરુષોત્તમ નારાયણનો આશ્રિત થયા હતા. હા, જે રીતે અયોધ્યામાં મંથરા અપવાદ હતી, બાકી અયોધ્યા આખું રામનો ચાહક હતું. કોક મંથરા કે ધોબી હતા, એમ આટલા બધા ભગવાન સ્વામિનારાયણના અનુયાયી થયા છતાં વડોદરામાં પણ અમુક બાબા દીવાન જેવા અપવાદ હતા. પરંતુ બહુ મોટો સમુદાય ભગવાન સ્વામિનારાયણને જ્યારે ગાયકવાડ સરકારે 1882માં નવગજા હાથી ઉપર સન્માન કરીને બોલાવ્યા, ત્યારે ગાયકવાડના ગેજેટમાં નોંધ લખાણી છે કે એ વખતે 2,25,000 માણસો ભેગું થયું હતું ભગવાન સ્વામિનારાયણ માટે. અને આ ગાયકવાડ સરકારનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે 1901 કારતક સુદ પડ્યો, જેને આપણે નૂતન વર્ષ કહીએ. નૂતન વર્ષના આરંભે સાંજે 4 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ 9 ગજો હાથી અને હજારો અને લાખો વિમાનો મુક્તો સાથે તેડવા આવ્યા હતા. ચંદન પુષ્પની વૃષ્ટિ કહી અને સ્વતંત્રપણે એને દેહ છોડાવી પુરુષોત્તમ નારાયણે પોતાનું પરમધામ એને ઇનામ આપી આખા પરિવારને અને વડોદરાના નગરજનોને કૃતાર્થ કર્યા હતા. આવો અલૌકિક સંબંધ ગાયકવાડ સરકાર અને ભગવાન સ્વામિનારાયણની સાથે બંધાણો હતો. ત્યાર પછી એના દીકરા ગાયકવાડના ગાદીએ ગણપતરાવ આવ્યા, પછી ખંડેરાવ આવ્યા, પછી મલ્હારરાવ આવ્યા અને પછી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આવ્યા. આ બધી પેઢીઓ સુધી એને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે અતૂટ નાતો રહ્યો હતો. સ્વામી, તમે વાત કરી કે ગાયકવાડ સરકારની જે ફેમિલી છે એને પણ સ્વામીએ સમાધિ કરાવી, તો એ થોડુંક વિસ્તારમાં સમજાવશો? સમાધિ વસ્તુ અષ્ટાંગ યોગના અંત્ય થાય એવી વસ્તુ છે, પણ ગોપાળાનંદ સ્વામી એક એવા સમર્થ હતા એટલે એને કૃપા સમાધિ કરાવતા હતા. વગર યોગ સાથે સમાધિનો અનુભવ કરાવતા હતા. અને સમાધિમાં જેને જે ઈચ્છિત હોય એ દેખાડતા હતા. કોઈને રામ ભગવાનના દર્શન કરાવે તો રામના દર્શન કરાવતા, કોઈને શિવજીના દર્શન કરવાની ઈચ્છા તો કૈલાસમાં શિવજીના દર્શન કરાવતા હતા, કોઈને 14 લોકની રચના જોઈ હોય તો 14 લોકની રચના દેખાડતા હતા. અને કોક એવું કહેતા હતા કે આ યમપુરી બમપુરી હોય ને તેમ હાકી કાઢ્યું છે, એને યમપુરી દેખાડીને ઢીલો પાડીને પણ સત્સંગી કરતા હતા. અને કોઈ મુમુક્ષુ હોય અને સર્વથી પર સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણને જોવાની ઈચ્છા હોય તો એને અક્ષરધામનો પણ અનુભવ કરાવતા. આ રીતે વિવિધ પ્રકારની અનુભવ સમાધિ દ્વારા સ્વામી કરાવતા હતા. અને સ્વેચ્છાથી એ પણ સમાધિનિષ્ઠ થઈ શકે એટલી સ્વતંત્રતા પણ ગોપાળાનંદ સ્વામીએ આપી હતી. જે ભક્ત ચિંતામણી જેવા સંપ્રદાયના પ્રસિદ્ધ ગ્રંથમાં પ્રકરણ 143 થી 49 જે વડોદરાની વાતો લખાણી છે એમાં વિસ્તારથી લખાયેલું છે. સુજ્ઞ જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે છે. ઓકે, એક પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયનો ભાવનગરના રાજા સાથે પણ સંકળાયેલો છે, એ શું છે? હા, ભાવનગરના રાજાઓમાં ભાવનગરની સ્થાપના ભાવેણસિંહ રાજાએ કરી. એના પુત્ર વખતસિંહ હતા. એ વખતસિંહ મહારાજા જ્યારે
બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી તરીકે ત્યાં ગયા. એમને ખૂબ સન્માન કરી, સોના રૂપાથી મઢી આપ્યા અને એને કહ્યું કે અમારા પ્રદેશમાં એક નવું તૂત નીકળ્યું છે. કળિયુગમાં ભગવાન હોય નહીં પણ ભગવાન થઈને પૂજાય છે. ત્યારે કહે છે કે લાડુદાન તમે એની પરીક્ષા કરો, તા કે હમણાં સ્વામિનારાયણનું પાખંડ ખુલ્લું પાડીને પાછો આવું છે. એમ કરીને રાજ સુરક્ષા સાથે અનેક ઘોડેસવારો સાથે લાડુદાન ગઢપુરમાં આવ્યા અને એના સંકલ્પ હતા કે ભગવાન હોય તો મને ચરણારીમાં 16 ચિહ્ન દેખાડે, કાળા કામળા ઉપર બેઠા હોય, ગુલાબનો હાર પહેરાવે અને મારું આખું પેઢી નામ બોલી દેખાડે, એ પોતાનું જ નામ નહીં. અને ભગવાન એના બધા મનોરથ પૂરા થયા અને એ લાડુદાન એ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિભા સંપન્ન પરમહંસ બ્રહ્માનંદ સ્વામી થયા. ત્યારથી ગાયક ભાવનગર નરેશ, ગોહિલવાડ નરેશને એવું થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, નકર લાડુદાન જેવો ડુંગરો ડગે નહીં, હજી કાંકરો ડગે. ત્યારથી એને સંબંધ બંધાણો તો વખતસિંહની ગાદીએ પછી વજયસિંહજી મહારાજ આવ્યા. એમને પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાં દર્શન દેવા ગયા હતા અને ગોપીનાથજી મહારાજના આ મંદિર કાયદેસર હિન્દુ સંસ્કૃતિ અનુરૂપ શું એ લેખ પણ એના પુત્ર વજયસિંહજી મહારાજે કરી આપ્યો હતો. અને પછી આચાર્ય પ્રવરસિંહ રઘુવીરજી મહારાજની ભવ્ય ભાવનગરમાં સવારી કાઢી અને આખા ભાવનગરને પણ આચાર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતોના દર્શન કરાવ્યા હતા. આ રીતે ભાવનગર નરેશ એની પેઢીઓ સુધી સત્સંગ સાથે એક પછી એક સ્ટેપ બાય સંકળાયેલા રહ્યા હતા. ઓકે, તો આ ધર્મકુળના મહારાણી સાથેનો શું પ્રસંગ છે? ધર્મપુરના મહારાણી એક પૂર્વના મુક્તાત્મા હતા, જેને આગલા જન્મે એ આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે અડાલજ ગામ આવ્યું છે, અડાલજમાં એમનો જન્મ રૂડબાઈ તરીકે થયો હતો. એના પતિ હતા વીરસિંહ વાઘેલા. યુદ્ધમાં એ કામ આવી ગયા, સ્વર્ગવાસી થયા અને મુસલમાન દિલ્હીનો નવાબ એમાં મોહાંદ થયો અને એમને પરણવા તૈયાર થયો ત્યારે કીધું કે મારે મારા પતિના મોક્ષાર્થે વાવ ગાળવી છે. એ વાવ આજની અડાલજની વાવ છે. પણ એમાં એને લખ્યું હતું કે મારી જીવતા તો મને કોઈ એવા મહાપુરુષ મળ્યા નહીં, પરંતુ ફ્યુચરમાં કોઈ ભગવાન કે મોટા સંત આવીને આમાં સ્નાન કરે ને મારું કલ્યાણ કરે એટલા માટે આ વાવ ગણાવેલી છે. મેં અમારી કારકિર્દી માટે નથી કરી. આટલો લેખ લખાવી અને બોલો નવાબ એમને મેરેજ કરવા આવ્યા ત્યારે એને એમ થઈ ગયું કે હાય હિન્દુ ધર્મ જાય ને મનખો હરામ થાય એ પહેલાં કુરબાની આપી દેવી ઉત્તમ છે. અને એ જ વાવમાં પડી અને એમને આત્મહત્યા કરી, અથવા તો એમ કહો ધર્મ રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું. અને બલિદાનના ભોગે જ બીજા જન્મે ધર્મજમાં મહિરા રાજપૂતમાં એમનો જન્મ થયો. ધર્મપુરના સૂર્યવંશી રાજા સોમદેવ સાથે એમના લગ્ન થયા. અમુક સમયે યુદ્ધમાં સોમદેવ કામ આવી ગયા એટલે પછી મહારાણીને પોતા ઉપર રાજ્યની જવાબદારી આવી. એમના પુત્ર રૂપદેવ હતા, એ રૂપદેવજીને ગાદીએ બેસાડ્યા. પણ બહુ પૂર્વના ભક્ત હતા, મોક્ષના ખપવાળા હતા. ડેઈલી એ કથા વાર્તા 3 કલાક કરતા હતા, સાધુ સંતોના પગ ધોઈને પાણી પીતા હતા. એમાં ભગવાન સ્વામિનારાયણ આ અડાલજની વાવે સ્નાન કરવા ગયા અને એ લેખ નિષ્કુળાનંદ સ્વામીએ વાંચ્યો અને ભગવાન એમ થયું ઓહો, બધા જ પરમહંસોને પાછા બોલાવી સ્નાન કરી વાવનું પાણી પીને સંકલ્પ કર્યો કે આ વાવ કરનારા બાઈનું કલ્યાણ થાય. એને કલ્યાણ માટે કરી હતી. એટલું જ નહીં, આ વાવ ગાળવામાં જે કોઈ મજૂરોએ કામ કર્યું હોય એનું પણ કલ્યાણ થાય. આ વાવ ગાળવામાં જે કોઈ બળદ કે ઊંટ ઉપયોગી આવ્યા પથ્થર લાવવામાં એનું પણ કલ્યાણ થાય. અને પથ્થર ઘડતા કે ઊંટ ગાડી દ્વારા પથ્થર લાવતા જે કોઈ જીવજંતુ મર્યા હોય એનું પણ કલ્યાણ થાય. એક વ્યક્તિના સદભાવે અનંતના કલ્યાણના દ્વાર ખોલી દીધા. આ સદભાવની તાકાત છે. અને જેવો ભગવાન અહીંયા સંકલ્પ કર્યો એ જ વખતે ધર્મપુરમાં મહારાણી કુશળબાઈ 76 વર્ષની ઉંમરે ભાગવતજીની 108મી વાર ભાગવતની પારાયણ સાંભળતા. કારણ કે એમને નિયમ હતો રોજ એક પર કથા સાંભળવાનો. એટલે એને એના કથાવાચક ભટ્ટજી બ્રાહ્મણને કીધું, ભટડા તું કથા કરી કરીને મરી જાય તો તારું કલ્યાણ ન થાય ને હું સાંભળીને મરી જાવ તો મારું ન થાય. પરંતુ જે રીતે આ ભાગવતજીની કથામાં વાત આવી કે રૂક્ષ્મણીજીનું કૃષ્ણ ભગવાને કાંડું ઝાલ્યું ત્યારે એનો ઉદ્ધાર થયો, એ મારું કે તારું પ્રગટ પુરુષોત્તમ નારાયણ આવીને કાંડું ઝાલે તેથી કલ્યાણ થાય. અને જેમ રૂક્ષ્મણીને ભગવાન ભેટ્યા એમ આપણને પરમાત્મા ભેટે તેથી ઉદ્ધાર થાય. આ એને સંકલ્પ 108મી પારાયણ ક્યારે અહીં ભગવાને સંકલ્પ કર્યો ત્યાં એને ત્યાં સંકલ્પ થયો. અને એ સંકલ્પની પૂર્તિ માટે પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા. એમના દ્વારા એને ભગવાનને ગુણગાન સાંભળીને પ્રગટ પ્રભુનો નિશ્ચય થયો.
ભગવાન સ્વામિનારાયણને ત્યાં બોલાવ્યા, વસંત પંચમીનો ભવ્ય ઉત્સવ કર્યો, માગવાનું કીધું તો કે મારા 700 ગામના લોકોનો બધાનો ઉદ્ધાર થાય એવું માગો. આ તમે જુઓ એને કેવો પરમાત્માનો નિશ્ચય થયો હશે. અને એ કુશળ કુંવરબાઈએ 700 ગામનું રજવાડું ભગવાનને અર્પણ કરવા તૈયાર થયા. ત્યારે ભગવાન કહે છે કે અમે રજવાડા કરવા નથી આવ્યા, અમે તો કરોડો આત્માને અક્ષરધામના અધિકારી બનાવવા આવ્યા છે. આ એમનું સમર્પણ પણ અભિનંદનને પાત્ર છે. અને આટલા સમર્પણને ઠોકરે મારનારા ભગવાન સ્વામિનારાયણને પણ લાખ લાખ ધન્યવાદ છે કે બાપ, પરમાત્માને પામવું હોય તો આ જગતમાં ન ફસાતા. જો બંધાશો તો ગંધાશો, અને જો મુક્ત રહેશો તો મોજું માણશો. આવી રીતે કુશળ કુંવરબાઈનો પણ આખો ઇતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા અને એના 15મા દિવસે મહારાણી કુશળ કુંવરબાઈ આ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા છે એમ કહી બોલી ડંકો વગાડીને પરમાત્માના ધામને પામ્યા હતા. આજે પણ ત્યાં સ્વર્ગરોહિણી નદી છે અને નદીમાં કુશળ કુંવરબાઈની સ્મૃતિ મંદિર છે. એમના પતિ સોમદેવજી, સોમેશ્વર દેવજી, એમના દીકરા રૂપદેવજી અને એનો દીકરો વિજયદેવ ભગવાન સ્વામિનારાયણ, એ બધાની સ્મૃતિઓ પણ ત્યાં મૂકેલી છે અને એમાં ડેટ પણ લખેલી છે.